હાય, આઈ એમ સાગર સવસાણી ફ્રોમ નિયોસોફ સર્વિસીસ. આજે આપણે આ વિડીયોમાં જોશું કે જીએસટી 2.0 રિલેટેડ જે અપડેટ છે સોફ્ટવેરમાં, એમાં હવે પછીથી પ્રોડક્ટના જીએસટી અને એમઆરપી કઈ રીતે ચેન્જ કરશું. તો સૌથી પહેલા બે ક્વેશ્ચન્સ, પ્રોડક્ટમાં જીએસટી પર્સન્ટેજ અને એમઆરપી જે સ્લેબ મૂવ થશે 22 તારીખથી, તો એ કઈ રીતે કરવું, તો એ સોફ્ટવેરમાં જોઈએ આપણે. સોફ્ટવેરમાં એડમિનમાં જશું, એમાં એડમિન યુટિલિટી આવશે, એમાં અપડેટ જીએસટી પર્સન્ટેજ ઓપ્શન્સ છે. અહીંયા ઓલ્ડ જીએસટી સિલેક્ટ કરવાનો છે, મતલબ 12% નો જે સ્લેબ છે એની પ્રોડક્ટ 5%માં મૂવ થઈ છે, તો 12% ઓલ્ડ જીએસટીમાં, ન્યૂ જીએસટીમાં 5%. એમઆરપી ચેન્જ કરવાની રહેશે, એટલે અહીંયા ટીક રાખવાની છે. સ્ટોકેબલ બેચ અને ઓલ બેચ. સ્ટોકેબલ બેચ એટલે માત્ર ને માત્ર જેમાં સ્ટોક છે એટલા જ બેચ ચેન્જ થશે, એમાં જ ટેક્સ અને એમઆરપી ચેન્જ થશે. ઓલ એટલે બધા બેચમાં ચેન્જ થશે. અત્યારે આપણે એઝ ઇટ ઇઝ રાખશું. પ્રોડક્ટ વાઇઝ અને બેચ વાઇઝ, તો પ્રોડક્ટ વાઇઝ ચેન્જ કરવાથી અહીંયા લખેલું છે એ પ્રમાણે પ્રોડક્ટ અને બેચ બંનેમાં જીએસટી અને એમઆરપી ચેન્જ થઈ જશે. જ્યારે બેચ વાઇઝ ચેન્જ એટલે કે માત્ર ને માત્ર સિલેક્ટેડ બેચમાં અપડેટ કરવું હોય, પાછળથી પરચેઝ જૂના સ્લેબ પ્રમાણે કરી હોય અને પછી પર્ટિક્યુલર બેચ રહી જતા હોય 12%માં, ને પછી એ પર્ટિક્યુલર બેચને જ 12માંથી 5%માં કરવું હોય તો બેચ વાઇઝ સિલેક્ટ કરવાનું. અત્યારે આપણે પ્રોડક્ટ વાઇઝ જ રાખીશું. પ્રોડક્ટ અને 100 કરશું. 100 કરવાથી, સોરી, મારી પાસે કોઈ 12% વાળી બધી મેં મૂવ કરી નાખેલી છે, એટલે 18% લઈ લઈએ આપણે. 18%માંથી 5%, એટલે આ રીતના બધી પ્રોડક્ટ 18% વાળી આવી જશે નીચે. હવે અહીંયા સિલેક્શનનો ઓપ્શન્સ છે કે જેટલી સિલેક્શન કરશું એટલી પ્રોડક્ટ જ 18માંથી 5માં મૂવ થશે, બધી નહીં થાય. આ તમે જેટલી સિલેક્ટ કરશો એટલી જ થશે. એમાં પર્ટિક્યુલર HSN વાઇઝ તમારે સિલેક્શન કરવું હોય તો તમે અહીં ફિલ્ટર કરી શકો છો, જેમ કે 3306, અથવા અહીંથી બિગિન્સ વિથ કરી દેશો, એટલે આ રીતે. અથવા આ રીતે ન કરવું હોય, અહીંથી જ સીધું HSN નું ફિલ્ટર કરવું હોય તો પણ કરી શકો છો. આ રીતે ફિલ્ટર આવી જાય. પછી અહીંયા 3306, તો ધારો કે આ 3306 વાળા છે એ સિલેક્ટ કરી લીધું, એટલે આ પ્રમાણે HSN વાઇઝ ફિલ્ટર કર્યું અને પછી આપણે અહીંયા સિલેક્ટ ઓલ કરી દીધું. અથવા એની અંદર પણ પાછા તમે પ્રોડક્ટ વાઇઝ સિલેક્શન કરશો તો જેટલી સિલેક્ટેડ પ્રોડક્ટ હશે એમાં જ આપણે અપડેટ થશે જીએસટી. અત્યારે આપણે બધી પ્રોડક્ટમાં નથી કરતા, પણ એક પ્રોડક્ટમાં કરીને જોઈએ આપણે કઈ રીતનું થાય છે. જેમ કે આ એકને સ્ટાર શોપ છે એ જોઈએ. તો એકને સ્ટાર શોપને આપણે ટ્રાન્સફર કરશું તો અહીંયા બેચમાં જોઈ લઈએ એનું શું થશે. તો એકને સ્ટાર શોપની અત્યારની એમઆરપી 105 રૂપિયા છે, જે આ અપડેટ કર્યા પછી 93.43 રૂપીસ થઈ જશે. તો અત્યારે એકને સ્ટાર શોપ સિલેક્ટ કર્યું, અપડેટ ઉપર ક્લિક કરશું એટલે કન્ફર્મેશન મેસેજ પૂછે છે અને યસ કરશું એટલે અપડેટ થઈ જશે. અપડેટ થઈ ગયા પછી એક રિટેલર્સનો મેઇન ક્વેશ્ચન એ છે કે મારે જૂની એમઆરપી કઈ રીતે જોવી અને જૂની એમઆરપી થી મારે સર્ચિંગ કરવું હોય તો સોફ્ટવેરમાં કઈ રીતે કરવું. તો જે એકને સ્ટાર શોપ વાળું આપણે હતું, એક તો પહેલા તમારે ક્યાંથી જોવું એ બતાવી દઈએ આપણે. તો માસ્ટર્સમાં, અહીંયા બેચ માસ્ટરમાં જશો એટલે લિસ્ટ રિપોર્ટમાં અહીંયા તમને મળી જશે. જેમ કે અહીંયા પ્રોડક્ટ સર્ચ કરશું આપણે, એકને સ્ટાર શોપ, એની એમઆરપી અત્યારે 93.43 થઈ ગઈ છે અને એકદમ લાસ્ટમાં છેલ્લે 105 આ ઓલ્ડ એમઆરપી બતાવશે. એટલે અહીંથી તમે જૂની એમઆરપી પણ જોઈ શકશો. હવે આ જ્યારે સેલ કરશું આપણે ત્યારે કઈ રીતના વર્કિંગ કરશે એ જોઈ લઈએ. જેમ કે અહીંથી તમે એન્ટર મારો છો 105A, તો પણ એકને સ્ટાર વાળું ઓપ્શન્સ તમને મળશે અને 93.43 કરશો તો પણ વસ્તુ મળશે. એટલે ઓલ્ડ એમઆરપી થી સર્ચિંગ કરશો અથવા ન્યૂ એમઆરપી થી કરશો, બંને રીતના પ્રોડક્ટ તમને બતાવશે. અને તમે જ્યારે અહીંયા એન્ટર કરશો એટલે તમારું નવા પ્રમાણે જ થશે. જેમ કે આ 93.43 બિલિંગ તમારું 93 પ્રમાણે થશે, ન્યૂ એમઆરપી પ્રમાણે. પણ સર્ચિંગ તમે બંને રીતે કરી શકશો. કદાચ તમને પેકિંગ ઉપર જૂની એમઆરપી હોય અને એનાથી જ તમને હેબિટ હોય, જનરલી યુઝ્યુઅલ વસ્તુ છે કે એમ જ હોવાનું છે, તો એ પ્રમાણે તમે સર્ચિંગ કરશો તો પણ તમને તમારી પ્રોડક્ટ મળી જશે. એટલે સર્ચિંગમાં કોઈ તમને આ રીતનું તકલીફ નહીં પડે. તો આ પ્રમાણે તમારે જીએસટી ટેક્સ સ્લેબ અને એમઆરપી મંડે થી ચેન્જ કરીને પછી આગળ ટ્રાન્ઝેક્શન્સ કરવાના છે. ઓકે, થેન્ક યુ.